મિત્રો, હું છોટાઉદેપુર કારોબારી ચેરમેન તાલુકા પંચાયત છોટાઉદેપુર. જે છોટાઉદેપુરમાં આ થોડા સમય પહેલા જ 4 કરોડ ને 30 લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યું ભારજ નદી પર, જે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો, તો તમે વિચારો છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. અને પહેલા પણ એવી નકલી કચેરીથી લઈને ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડાયા છે, જેના સામે સરકારશ્રીએ કોઈ જ પગલાં નથી લેતું. અને આ વહીવટી તંત્રને ગાળો દેવી કે નેતાઓને ગાળો દેવી કે વરસાદને ગાળો દેવી, તો આ વાત ખરેખર આપણા છોટાઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે. અને આ એક છોટાઉદેપુર માટે શરમજનક વાત કહેવાય. 4 કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય, તો તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે. તો ખરેખર આ એક્શન લેવું જોઈએ ને મીડિયા બાબતે. આ મીડિયામાં પણ બધી જગ્યાએ ચગવું જોઈએ અને કહેવું જોઈએ. આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તો આ કાર્યકર્તાઓને ગામડાઓમાં પૂછે છે કે આ સરકાર શું કરે છે, અને અધિકારીઓનું રાજ છોટાઉદેપુરમાં ચાલે છે એ સાબિત થઈ ગયું છે. હવે કોઈને કહેવા જેવું છે નહીં. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો તમામે એ એક્શન લેવા જોઈએ અને કહેવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ મેં કહું છું કે આપણે સવાલ હવે કોની સામે કરવો જોઈએ. અને તમે બધાએ કોમેન્ટમાં અને શેર કરજો આ વિડીયો. અસ્તુ. ભારત માતા કી જય. જય આદિવાસી, જય જોહાર.